હાર્દિક સ્વાગત કરું છું। અગાઉ આપણે આર્ટિકલ વિશે ચર્ચા કરતા હતા કે કેટલા આર્ટિકલ, કયા કયા, એની ઉપયોગિતા શું, ક્યારે આર્ટિકલ મૂકવામાં આવે, શું કઈ આના વિશે આપણે ચર્ચા કરી। આર્ટિકલ કેટલા હતા કે 3। આર્ટિકલ મીન્સ સીધો આવી કે ઘરેણું, આપણે પેરિયન શું કહેવાય, ઘરેણું કહેવાય કે આર્ટિકલ, એ તો ટૂંકમાં યાદ રાખવાનું। પછી તો તેના પ્રકાર કેટલા મુખ્ય બે હતા, ડેફિનેટ અને ઇનડેફિનેટ, એટલે કે નિશ્ચિત અને અનિશ્ચિત। એમાં બે આવતા હતા, કયા કે એ અને એન। તો એ શેમાં આવતા હતા, ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિતમાં, અને ધ જે છે એ શેમાં આવતો હતો, ડેફિનેટમાં એટલે કે નિશ્ચિત, એમ પ્રોપરલી કહી શકાય એવું। હવે એના વિશે આપણે ત્રણેય વિશે અભ્યાસ કર્યો, એના નિયમોનો તમે સારી રીતે અભ્યાસ કર્યો છે, અભ્યાસ કરવો જરૂરી છે। મતલબ કે વધારે પ્રેક્ટિસ એમને આવડશે નહીં। આપણે આર્ટિકલ એટલે તો કંઈ નથી, પણ એવું ન હોય, ઘણું બધું છે આર્ટિકલ એટલે, કારણ કે ગમે ત્યાં એ એમને ધ મૂકી શકાતા નથી। એના નિયમો આપણે જોઈએ કે આટલા આટલા એના નિયમો છે, ત્યારે તમે એક એન લખી શકો કે ધ લખી શકો। ક્યારે તો કે એના નિયમો તમને ખબર હોય તો, એટલે બધેલો વાળો પોતે મનનો તો હે તે આવડતું હોય તો, મતલબ કે આપણે વારંવાર એનો અભ્યાસ કરી તો આપણા માટે ગમે તે ટોપિક હોય એ સરળ થઈ જાય। આપણે કહેવાય છે કે ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સીડ, પ્રયત્ન કરી તો આપણને સફળતા જરૂર મળે। આપણે બધાને ખબર છે, આપણે ઘણા બધા વાક્યો વાંચ્યા છે, જોયા છે, બધી આપણને ખબર કે વારંવાર પ્રયત્ન કરવાથી એ વસ્તુ આપણને આવે। અગેન એન્ડ અગેન ટ્રાય, ફરીથી અને પ્રયત્ન, અને અગેન એન્ડ અગેન એક્સરસાઇઝ, ફરીથી આપણે એને શું કરવાની થાય, એક્સરસાઇઝ એટલે કે પ્રેક્ટિસ। જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે। તો આજનો જે લેક્ચર છે એમાં આપણે શેની ચર્ચા કરવાની, તો કે આર્ટિકલની એક્સરસાઇઝ, થોડીક એની પ્રવૃત્તિ વિશે ચર્ચા કરી કે જે મુખ્ય વાક્યો હોય, થોડા આઈએમપી હોય, કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય, થોડો ડિફિકલ્ટ હોય, અને કઈ રીતના ત્યાં આર્ટિકલ મૂકવું, એવા અમુક વાક્યો આપણે એક્સરસાઇઝ લીધી। જો આટલામાં પૂરું નથી થયું, તાવ તમે વાક્ય આપણે 14 વાક્ય લીધા છે તે આપણને આવડી જાય તો એ અને તો આવડી ગયું, એવું અનુમાન ક્યારે કરવાનું નથી। શું કરવાનું, તો કે આપણી પાસે ઘણી બધી બુક હોય, ત્યાં કોઈ પણ આપણે વાક્ય વાંચતા હોય તો જોવાનું તમે આર્ટિકલ કઈ રીતે લખતા હોય, આગળ આપણે એ જોયું તો તરત આપણે નિયમ હોવો જોઈએ, એ લાગ્યો શું કામ, તો એની માહિતી તમારી પાસે હોવી જોઈએ કે આ નિયમ લાગુ પડ્યો એટલે એ આવ્યો, અહીંયા એન આવ્યો, અહીંયા તો એટલા માટેનું છે, કારણ કે છે નોર્મલી ટોપિક, કંઈ એટલું અઘરું નથી, અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, રસપ્રદ, મજા આવે, આપણને ખબર પડે એ મૂકું, એ મૂકું, ધ મૂકું, તો લાગે ને વાક્ય દેખાય તમને, ખાલી જગ્યા હોય તો તરત તમને દેખાય તમે કયો શબ્દ લખશું, તરત આપણે એના નિયમો વિચારશું, કઈ આવશે શું, એના આધારે એવી આ નાની એક્સરસાઇઝ છે કે જેના આધારે થોડીક આપણે પ્રેક્ટિસ કરીએ, જેથી કરીને તમને આઈડિયા આવે કે પરીક્ષામાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતના પૂછાય છે, આપણે વાક્યો લખતા હોય તેમાં કેવા વાક્ય આવે છે, એના માટેનું છે। એટલે કે ખાસ મહત્વનું એ કે વારંવાર આપણે પ્રેક્ટિસ કરશું તો જ આપણને ગમે તે ઇંગ્લિશનો ટોપિક હોય, વારંવાર પ્રયત્ન કરવાથી જ તમને અંગ્રેજી આવડશે। ખાલી એના નિયમો યાદ રાખવાથી ઇંગ્લિશ આવડશે નહીં। એટલે ફરીથી કહું છું, અગેન એન્ડ અગેન ટ્રાય એન્ડ અગેન એન્ડ અગેન એક્સરસાઇઝ, ફરીથી પ્રયત્ન કરવાનો અને ફરીથી એની પ્રેક્ટિસ કરવાની, તો જ આપણે આવડે। ખાલી વિડિયો જોઈને આપણે જોઈ લીધું કે આટલું જ આવે ને આવડી જાય એવું થતું નથી। તો થોડા આપણે વાક્યો લીધા છે, એના વિશે આપણે ચર્ચા કરી, તો ત્યારે એ અને ધ લાગશે શું હોય છે સ્પર્ધાત્મક પરીક્ષામાં, નીચે ઓપ્શન આપેલા હોય છે એ, એન, ધ, નન, મતલબ કે ત્રણમાંથી એકય નહીં એવું પણ આવતું હોય, તો એવા વાક્ય આપણે થોડા અમુક લીધા છે કે કયો નિયમ ક્યાં લાગુ પડે। સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓપ્શન આવે છે, આપણે એ વાક્યો જે છે એને જોઈશું। ઓપ્શન આપણને ખબર પડી ગઈ, કારણ કે આર્ટિકલના ઓપ્શન આવે એટલે આ જ ઓપ્શન હોય, એમાં એ આવ્યો, વોઝ આવ્યો, વેર આવ્યો, પછી એન આવ્યો, એવા ઓપ્શન હોતા નથી। એમાં આ ચાર જ ઓપ્શન હોય, એ, એન, ધ અને ન, કે આ ત્રણમાંથી એકય નહીં કે આ ત્રણમાંથી કઈ મૂકવું, આ ઓપ્શન હોય। તો એના વિશે આપણે ચર્ચા કરી। તો પહેલું જે વાક્ય આપેલું છે કે મોહન ઇઝ ખાલી જગ્યા MBA સ્ટુડન્ટ, જો પહેલા લાઈન તો કયો નિયમ લાગુ પડે, તો કે ટૂંકાક્ષરી વાળું નામ હોય, મતલબ કે ટૂંકું નામ એવું છે। આનો ઉચ્ચારણ આપણે કીધું હતું કે બે જ વસ્તુ યાદ રાખવાની, કઈ, તો કે એક પહેલા ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે સ્વર અને ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે વ્યંજન, બેયમાં એક વચન એક વાત પૂરી। આટલું યાદ આવી જાય એટલે આપણે એ અને એના નિયમો યાદ રહે, બરોબર। ધન
નામ હોય કે જે પ્રોપર હોય કે જે પ્રાચીન નામ હોય કોઈ પણ પ્રકારના આખી જાતિનું નામ હોય કોઈ પ્રખ્યાત વર્તમાન પત્ર હોય કોઈ પણ પ્રકારની એવી પવિત્ર ધર્મગ્રંથો હોય બુક્સ હોય આ બધા ઘણા નિયમો હોય જેની આગળ આપણે ધ લાગતો તો આ બેમાં એમાં તો નોર્મલી આપણે યાદ રહી જ જાય કે ગુજરાતી ઉચ્ચાર સ્વર એટલે એન ગુજરાતી ઉચ્ચાર વ્યંજન એટલે એ આ બે વસ્તુ યાદ રહી જાય હવે ટૂંકા અક્ષર કરવાનો એમ બી એ તો ઉચ્ચારણનું શું થાય આપણે શું લખીએ એમ બી એ તો આપણે પહેલો અક્ષર જોવાનો આમાં શું આવ્યું એ ઓ આવ્યો એટલે ગુજરાતી શું થયો સ્વર થયો તો અહીંયા શું આવશે ઓકે એમ યાદ રાખજો નામ આગળ અંગ્રેજી સ્વર યાદ નથી રાખવાના તો અહીંયા એમ ની તો અંગ્રેજી સ્વર જ નથી તો વ્યંજન છે પણ આપણે ઉચ્ચારણ જે છે ગુજરાતીમાં ઉચ્ચારણ ક્યારે આવે આપણને કે આ શબ્દનો ઉચ્ચાર શું થાય તો આપણી પાસે શબ્દ ભંડોળ હોય વારંવાર એની પ્રેક્ટિસ કરેલી હોય આપણે શબ્દો આપણી નજરની સામે આવ્યા હોય ત્યારે ખબર પડે કે આમાં શું આવ્યું એમ બીજું જે વાક્ય એમાં જોઈએ કે પ્રીતિ ઇઝ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ ગર્લ હવે આપણે ખાલી જગ્યાએ આગળ જોવાનું આ વાક્ય સાથે લેવા દેવા નથી હજી એને આપણે જોઈએ કે એમાં વાક્ય શું આવડે એનું ગુજરાતી આપણને ન આવડતું હોય તો આપણે આમાં પ્રશ્ન નથી કારણ કે મોટા ભાગનું અંગ્રેજીના વાક્ય શું આપણને ગુજરાતીમાં આવડતું હોય બધા ખબર પડે પણ આનું તો એ ગોતો થવાનો છે આપણે ખાલી જગ્યાની પછીનો મતલબ કે જે શબ્દ એની આગળ ખાલી જગ્યા આપેલી એ શબ્દ વિચારવાનો અહીંયા શું આવશે હવે અહીંયા આપણે ઉચ્ચારણ જોઈએ શું છે ઇન્ટેલિજન્ટ આગળ શું આવ્યું ઈ એવું એટલે શું થયું ગુજરાતી સ્વર આવે ઉચ્ચારણ તો શું આવશે એમાં ઓકે એન ખબર પડી તો કે પ્રીતિ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ આનું ઉચ્ચારણ આવડવું ફરજિયાત છે તો જ આપણને ખબર પડે કે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવી જ વાતું થાય ખબર પડે એમાં કે ઉચ્ચારણ જો તમને આવડતું હોય તો જ લેખનના નિયમો તમે ગોખી નાખો વાંચી નાખો યાદ રાખી લો પણ આ ઉચ્ચારણ ન આવડતું હોય તો ઇન્ટેલિજન્ટ વાંચતા ન આવડતું હોય તો કેમ ખબર પડે એ મૂકશું કે એમ મૂકશું ધ મૂકશું અને ઉચ્ચારણ આવડવું ફરજિયાત છે ઘણા એવા શબ્દો હોય તો એનું આપણે પ્રેક્ટિસ કરેલી હોય આપણા નજરમાં આવેલો હોય તો સરળતાથી આઈડિયા આવી જાય એટલે અહીંયા કે પ્રીતિ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ ઇન્ટેલિજન્ટ એટલે ખૂબ જ હોશિયાર હોય બુદ્ધિશાળી તો આગળ ઇન્ટેલિજન્ટ આવ્યું ઈ એવું એટલે શું આવશે એન આવશે આઈડિયા આવ્યો ત્રીજું વાક્ય જો કે આઈ હેવ ખાલી જગ્યા સ્ટોરી બુક હવે આપણે ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો અહીંયા શું આપેલું સ્ટોરી બુક સ્ટોરી આગળ શેનાથી થયું સૌથી ઉચ્ચારણ છે ને આપણે અડધો શબ્દ આપણે કહી દો સ્ટોરી બુક તો સ્ટોરી સો આવ્યો તો આ તો ગુજરાતી વ્યંજન છે તો શું આવશે એની આગળ એ એટલે ખાસ આને યાદ રાખવાનું કે અહીંયા સ્વર વ્યંજન શેના આપેલા છે એટલે આઈ હેવ એ સ્ટોરી બુક કે મારી પાસે વાર્તાની બુક છે આઈડિયા આવી જાય આના આધારે છે આપણે અહીંયા મૂકવાનું છે હવે ચોથું વાક્ય આપણે જોઈએ કે ખાલી જગ્યા sun is the source of energy હવે અહીંયા આપણે જોઈએ તો ખાલી જગ્યા પછીનો મેઇન મહત્વનો શબ્દ જોવાનો હોય હા તો કે અહીંયા આપણે જોઈએ કે sun તો કે સૂર્ય તો આપણે ખાલી જગ્યા sun આનું ઉચ્ચારણ તો સાથી છે હાલો એવું કે પણ એવું કરવાનું નથી આપણે કીધું હતું કે એવી વસ્તુ જે કુદરતી વસ્તુ જે સનાતન વસ્તુઓ હોય કે જેની જોડ બીજી મળી શકે એમ ન હોય એવા શબ્દ આપેલા હોય ત્યારે કયો આર્ટિકલ મૂકવાનો ઓકે ધ એટલે ખાસ આપણે યાદ રાખવાનું છે ત્યારે આપણે વાક્ય જોઈ લો આપણે ખબર પડી કે sun is the source of energy કે સૂર્ય જે છે ઊર્જાનો સ્ત્રોત છે આ ઊર્જાનો સ્ત્રોત બીજો થાય આપણે કે લોખંડ જે છે એ ઊર્જાનો સ્ત્રોત લોખંડ ઊર્જાનો સ્ત્રોત થાય લોખંડમાંથી ઊર્જા પેદા થાય કે ન થાય એ સૂર્યમાંથી થાય સૂર્ય જે છે કુદરતે બનાવેલી એવી વસ્તુ છે કે જેની બીજી જોડ મળી શકે એમ નથી આ કુદરતી સંસાધન કહી શકાય એટલે આની અંદર શું આવશે the sun is the source of energy કે સૂર્ય જે છે એ ઊર્જાનો સ્ત્રોત છે ત્યાં આપણા વાક્યો વાંચેલા હોય છે જોયેલા હોય છે કે જેના આધારે છે આપણને આઈડિયા આવી જાય આમાં આખા વાક્ય દીધેલું હોય શું કામ તો કે આપણું સૂર્યનું હોય કે સૂર્ય જે છે ઊર્જાનો સ્ત્રોત છે તો સૂર્ય એટલે તો આની સાથે બીજી જોડ મળી શકે નહીં આ કુદરતી સંસાધન છે આ ઊર્જાનો સ્ત્રોત છે તો આની આગળ આ શું થઈ ગયું નિશ્ચિત થઈ ગયું કારણ કે સૂર્ય સિવાય બીજું કોઈ ઊર્જા ન આપે આપણે તો ઘણી માણસ ટ્રાય કરી
જે કુદરતી વરસાદ આવે એના કરતાં કૃત્રિમ વરસાદથી એની થાય છે, પણ એવું આપણા હાથમાં નથી. આ કુદરતી બનાવેલી વસ્તુ છે, કારણ કે કુદરત જે બનાવેલી વસ્તુ એની સાથે મનુષ્ય ગમે એટલો પ્રયત્ન કરે તો એની સાથે સરખામણી થઈ શકે નહીં. કારણ કે આપણે કોઈ ટાંકો ભરવો હોય તો પાણીનો ટાંકો ભરવો હોય તો કેટલી મોટર ચાલુ રાખી ત્યારે માની ટાંકો ભરાય, ઘણી વાર મોટર ચાલુ રાખી તે ટાંકો ભરાય, અને વરસાદ આવે તો થોડીક જ વારમાં ટાંકો ભરાઈ જાય, તળાવ ભરાઈ જાય, તળાવ આખું ભરાઈ જાય, નદી વ્યવસ્થિત થઈ જાય, કેટલું પાણી આવી જાય. એ ઈશ્વરે બનાવેલી આ અકૃત્રિમ વસ્તુ છે, એની સાથે બીજી જોડ મળી શકે ને એવું. એટલા માટે અહીંયા શું આવશે? ધ. તો પાંચમું વાક્ય જોઈએ કે ઇટ ઇઝ ખાલી જગ્યા વન સાઇડેડ વ્યૂ. હવે અહીંયા આપણે ઉચ્ચારણ જોવાનું છે વન. હવે જો આગળ આપણે અહીંયા જોયું ઓ હે તો ઓ આપેલો છે, તો આપણે એમ કહી ગયા તો ઓ આપેલો છે અંગ્રેજી સ્વર, હાલો અહીંયા આવે, પણ એનું ઉચ્ચારણ શેનાથી થાય? આપણે વાંચીશું વન. વન વાંચીએ એટલે અહીંયા આગળ તો શું હોય? હોય તો ગુજરાતી વ્યંજન છે, તો અહીંયા શું આવશે? એ. કે ઇટ ઇઝ a one sided view. આઈડિયા એવો અંગ્રેજી સ્વર સાથે આમાં લેવા દેવા નથી. અહીંયા એ ઈ આઈ ઓ યુ ગમે તે આપેલા હોય, આપણે ગુજરાતી ઉચ્ચારણ સ્વર એટલે એન અને વ્યંજન એટલે એ. અહીં પાછું જોવાનું છે કયું? એક વચન. હવે અહીંયા આપેલું હોય કે સ્ટોરી બુક્સ, બહુ વચન આપેલું હોય તો પછી આર્ટિકલ એને લાગે નહીં. એમાં શું આવશે? નન, મતલબ એક પણ નહીં. હવે આપણે છઠ્ઠું જોયું કે માય અંકલ ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. હવે તો આપણે ખાલી જગ્યા એના પછીનો શબ્દ એટલે અહીં શું આપેલો છે? એન્જિનિયર. એક તો જોઈએ અંગ્રેજી સ્વર આપેલો છે, આપણે એને પહેલા જોવાનું નથી, આપણે પહેલા શું જોવાનું છે? ઉચ્ચારણ. ઉચ્ચારણ એનું શું થાય? એન્જિનિયર. એન્જિનિયર એટલે શું આગળ એવું ઓ આવ્યો એટલે ગુજરાતી સ્વર. ગુજરાતી સ્વર તો શું આવશે? એન. માય અંકલ ઇઝ એન એન્જિનિયર. મારા કાકા જે છે એ એન્જિનિયર છે. આઈડિયા એવો ક્યારે કયું મૂકવાનું તો કે કેના આધારે? તો કે આગળનો આપેલો જે શબ્દ છે એનું પેલું ઉચ્ચારણ આપણને આવડવું જોઈએ. એન્જિનિયર આમાં જ આવડવું જોઈએ, પછી આપણે બીજું વાંચી તો પછી અહીંયા ભેગું થાય નહીં, એટલે યાદ રાખવાનું આપણને આવડવું જોઈએ. તો અહીંયા શું એવું? એન. હવે સાતમી ખાલી જગ્યા કે ખાલી જગ્યા હિમાલયાસ આર ટુ ખાલી જગ્યા નોર્થ ઓફ ઇન્ડિયા. હવે અહીંયા શું આવ્યું છે? હિમાલય. હિમાલય પર્વત એક જ છે, એમાં કંઈ ફેરફાર થાય નહીં. આ છોકરાનું નામ નથી, એટલે આપણે હિમાલય છોકરાનું નામ હોય તો સાહેબ શું આવે? તો એમાં કશું કંઈ ન આવે, પણ આ હિમાલય જે છે એ નોર્થ ઓફ ઇન્ડિયા કે ભારત જે છે એની કઈ દિશાએ આવેલો છે? ઉપર નકશામાં દેખાય ને આપણે હિમાલય, હા, તો કઈ દિશામાં? કે ઉત્તર દિશામાં. તો આપણે અહીંયા જોઈ શકીએ તો કે હિમાલય આવેલો છે, તો આ શું છે? કુદરતી સંસાધન છે કે જેની જોડ બીજી મળી શકે નહીં, એવી વસ્તુ જે છે સનાતન સત્ય આપણે કહીએ. તો એની આગળ શું આવશે? અહીંયા તો હિમાલય આ ટુ ખાલી જગ્યા નોર્થ ઓફ ઇન્ડિયા. બસ બીજી ખાલી જગ્યાએ ઘણી વાર બબે ખાલી જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપેલી હોય છે. અહીંયા નોર્થ થાય. આ નોર્થ એટલે શું હોય? તો કે દિશા. એ પછી ખબર હોય છે ને આપણને કે ઈસ્ટ વેસ્ટ સાઉથ નોર્થ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, એના અંગ્રેજીને નામ આપણને આવડવા જોઈએ. આ નોર્થ આ દિશાનું નામ. દિશાનું નામ હોય તો પણ શું કીધું હતું આપણે આગળ? શું લાગશે? તો કે ધ. ઓકે, ધ હિમાલયસ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. હિમાલય જે છે એ ભારતની કઈ દિશાએ આવેલો છે? ઉત્તર દિશાએ. આઈડિયા આવી ગયો? ધ બે જગ્યાએ શું કામ લાગ્યું? અહીંયા એ કુદરતી સંસાધનની વસ્તુ નામ આપેલું છે હિમાલય, અને અહીંયા દિશાનું નામ આપેલું એટલે પણ આગળ શું લાગ્યું? ધ લાગ્યું. હવે આપણે આઠમી ખાલી જગ્યા જોઈ કે હી ઇઝ ખાલી જગ્યા અનલકી મેન. આપણે ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો કે હા, અહીંયા શું આપેલું છે? અનલકી. જો વાંચી આપણે કેમ એને અન ઓ આગળ આવ્યું, અહીંયા યુ તો આપેલો છે, બીજો અંગ્રેજી સ્વર તો આપેલો છે, પણ આપણે એનું શું જોવાનું છે? ઉચ્ચારણ. આપણે એને શું વાંચી? અનલકી. ઓ આગળ આવ્યું તો શું આવશે? એન. કે he is an unlucky man. કે તે અનલકી એટલે કમનસીબ આપણે કહી લખીએ એટલે નસીબદાર, અને કમનસીબ માણસ છે. એ કમનસીબ માણસ છે, ઘણા નસીબ કામ કરતું હોતું નથી, ગમે એટલે ટ્રાય કરી. એટલે એના માટે થઈને આ શબ્દ હોય છે, પણ તો કે નસીબ જેવું આપણને ખબર છે કે હોતું નથી. આપણે જેટલી મહેનત કરી એના આધારે આપણને ફળ મળે છે, પણ
આપણી આ સંસ્કૃતિ અને આપણું આ રીતિ રિવાજો જેના આધારે છે આપણે એવું માનીએ છીએ કે આ અનલકી માણસ છે, લકી નથી. આમ કમ્પ્લેટ હેલો જતો હોય તોય કંઈ ને કંઈ રસ્તામાં નડે, ટ્રાય કરતો હોય આઘું લઈ લો તોય નડતું હોય, એટલે કંઈ ને કંઈ જે વ્યવસ્થિત કરવા જતો હોય બગડી જાય એવું થતું હોય. ત્યારે આપણે કહેતા હતા કમ નસીબ, યાર નસીબ જ કામ નથી કરતા. આપણે કે ગમે ત્યાંથી ગમે એમને ઊભા હોય તોય માથે આવી કંઈક પડે. એટલે આનું ઉચ્ચારણ આપણને ખબર હોવી જોઈએ. એ ખાલી માહિતી માટે. આ અનલકી એટલે અન એટલે એ ઉચ્ચારણ થયું તો આગળ શું આવશે? એમ, કે હી ઇઝ એન અનલકી મેન. એ રહી જાય તો કે એ આગળ શું આવ્યું? એમ. હવે આગળની આપણે નવમી જે ખાલી જગ્યા જોઈએ કે ઇટ ઇઝ ખાલી જગ્યા વન વે રોડ. વન અહીંયા એક વાર આવી ગયું જેના આધારે આપણને ખબર પડી છે વન શેનાથી ઉચ્ચારણ શેનાથી થયું? વથી ઉચ્ચારણ થયું તો એ શું છે? ગુજરાતી વ્યંજન આપેલો છે, સ્વર છે નહીં, તો આની આગળ શું આવશે? એ. અહીંયા જોવાનું નથી, એટલે તો ગુજરાતી અંગ્રેજી સ્વર છે તો પણ આપણે એને શું જોવાનું છે? ઉચ્ચારણ શું થાય? વન થાય હોય ગુજરાતી વ્યંજન છે તો એટલા માટે તેને આગળ શું આવશે? આર્ટિકલ એ, કે ઇટ ઇઝ એ વન વે રોડ. કે જેના આધારે આપણને ખબર પડી જાય કે અહીંયા શું આપેલું છે? એ. કેના આધારે? કે અહીંયા ઉચ્ચારણ છે એના માટે. હવે 10મી આપણે ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા મહાભારત ઇઝ એ હોલી બુક. ઘણીવાર અહીંયા પણ ખાલી જગ્યા આપેલી હોય છે. તો અહીંયા શું આપેલું છે? મહાભારત. મહાભારત એ શું થયું? એટલે કે આપણો એક ધાર્મિક ગ્રંથ છે. હવે એવું ને એવું બીજો ગ્રંથ આપણે બનાવી શકીએ તો કે ન બનાવી શકીએ. આ કુદરતી એ જે સંસાધન જે કુદરત દ્વારા મતલબ કે ઈશ્વરે બનાવેલું એનું સર્જન છે. કે મહાભારત એટલે એના જેવી બીજી એક બુક અત્યાર સુધીમાં થઈ નથી. એટલે આ શું થયું? આપણો એક ધાર્મિક ગ્રંથ છે. ધાર્મિક ગ્રંથ એટલે કઈ આર્ટિકલ છે? તો મહાભારત ઇઝ અહીંયા શું આવ્યું છે? હોલી બુક. હોલી એટલે પવિત્ર અને બુક એટલે બુક જે ચોપડી. તો કે મહાભારત છે પવિત્ર બુક છે. હવે અહીંયા ખાલી જગ્યા આપી હોય તો આપણે ઉચ્ચારણ કરવાનું છે. હોલી આપેલું છે તો શરૂઆત છે નથી થાય હોથી. તો આ શું છે? ગુજરાતી વ્યંજન. ગુજરાતી વ્યંજન એટલે આગળ અહીંયા શું આવશે? એ આવશે. યાદ રહી જાય કે મહાભારત ઇઝ એ હોલી બુક. કે મહાભારત છે આપણે પવિત્ર બુક છે. હવે આગળની ખાલી જગ્યા જોઈએ 11. He comes back in an hour. જો આવી જે ઉચ્ચારણ જે છે અલગ આવતું હોય અને સ્પેલિંગ કંઈક અલગ આવતું હોય આને ખાસ યાદ રાખો. આપણે અવર ન વાંચીએ અને અવર છે એટલે કે કલાક. તો એ ચાપેલો તો આપણે ઉચ્ચાર કરી કે અવર. હવે તો એવું તો કે શબ્દ ગુજરાતી કક્કામાં હ છે નહીં. આપણે વાંચવાનું શું થાય? અવર. અથી ઉચ્ચારણ થયું ગુજરાતી સ્વર તો એટલા માટે શું આવશે? એન આવશે. આવા જે શબ્દોની સૌથી વધારે પ્રેક્ટિસ કરવી કે જેમાં આગળનો શબ્દ એ શું હોય છે? સાઇલેન્ટ હોય. આપણે કહ્યું ને ઓનેસ્ટ હોય, ઓનરેબલ હોય, એમાં આપણે અથી ઉચ્ચારણ એમાં આગળ એ ચલો ઉચ્ચારણ છે તે એને ખાસ યાદ રાખવું. એમને પહેલા આને પહેલા આપણે જોઈ લઈએ આમાં એ છે અવર. અવર વાંચી શું થાય? અવર વાંચી કંઈ ન થાય ઘર. એના કરતા આપણે શું વાંચવાનું થાય? અવર. એનું ઉચ્ચારણ આપણને ખબર હોવી જોઈએ. એટલા માટે તેને અવર હતું તો એટલા માટે આપણે શું લખ્યું? એન લખ્યું. એટલે આ ખાસ ઉચ્ચારણ જે છે જુઓ. પછીનો આગળની 12મી ખાલી જગ્યા કે મિત્તલ ઇઝ ખાલી જગ્યા ક્લેવરેસ્ટ ગર્લ. આ કયું એવું? ક્લેવરેસ્ટ EST આવ્યું. શું આવ્યું? કયો નિયમ લાગુ પડ્યો? તો કે સુપરલેટિવ ડિગ્રી નો કે જે વિશેષણની પાછળ શું આપેલું હોય? EST. અહીં આપેલું છે કે હા EST આપેલું. આ શું થયું? સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીમાં આપણે કીધું હતું કે જ્યારે EST વાળું વિશેષણનું રૂપ આવે તો આગળ શું લખવાનું થશે? ધ. એટલે ખાસ એને યાદ રાખવાનું છે કે મિત્તલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ. પછી આ પાછળ આવી શકે ઇન ધ ક્લાસરૂમ. હોય ને કે આખા ક્લાસની અંદર સૌથી વધારે હોશિયાર હોય તો કોણ છે? મિત્તલ છે. મિત્તલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ. કે સૌથી વધારે હોશિયાર હોય તો કોણ છે? તો કે મિત્તલ. કારણ કે EST જે છે શું દર્શાવે છે? અધિકતમ. મતલબ કે સૌથી વધારે. તો કે જ્યારે સુપરલેટિવ ડિગ્રી વાળું હોય તો આગળ શું આવશે? ધ. હવે આગળની 13મી ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા ટાઈગર ઇઝ ખાલી જગ્યા નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. ખાલી જગ્યા ટાઈગર. હવે ટાઈગર એવું એટલે કે વાઘ. વાઘ એ શું થયું? સમગ્ર જાતિનું નામ છે. આપણે ગાય વાળું ઉદાહરણ લીધું કે ગાય કઈ તો સમગ્ર જાતિ ગાય એની પછી લાલ હોય, કાળી હોય કે વ્હાઈટ હોય, સફેદ હોય એની સાથે આપણે લેવા દેવા નથી. આપણે ગાય એટલે શું થયું? સમગ્ર જાતિ. તો વાઘ છે એ શું થયું? સમગ્ર જાતિ
The tiger is ખાલી અને અહીંયા શું હોય નેશનલ એનિમલ નેશનલ એટલે રાષ્ટ્રીય પ્રાણી તો આ શું થયું પ્રાણીની બધી જાતિ થઈ તો કે પ્રાણીની જાતિ માટે પણ અહીંયા શું આવશે તો આવશે એટલે આખા વર્ગનો સમૂહ હોય એ દર્શાવવાનો હોય ત્યારે શેનો ઉપયોગ કરવાનો થશે ધનો એટલે આ નિયમ જે છે ખાસ યાદ રાખજો એક વસ્તુ હોય તેની જગ્યાએ આપણે આખો ઢગલો હોય તો એ ઢગલો હોય શું વસ્તુ આખી જાતિ સમૂહ મતલબ કે સમૂહવાચક આખું નામ છે કે જેના આધારે આપણને ખબર પડે કે ઘઉં છે તો એક દાણો હોય આપણે એને ઘઉં કહીએ અને ઘઉં હોય તો આખો ઢગલો એવી જ રીતના આમ યાદ રાખવાનું કે વાઘ જે છે તો કે આખી સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે ધ ટાઈગર ઇઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા કે આપણું રાષ્ટ્રીય પ્રાણી જે છે કોણ તો કે વાઘ છે તો નેશનલ એનિમલ એટલે કે રાષ્ટ્રીય પ્રાણી તો પ્રાણીનો સમૂહ છે એટલા માટે શું આવ્યું તો હવે છેલ્લી આપણે ખાલી જગ્યા જોઈએ 14 વી શો ખાલી જગ્યા કાર અહીંયા વાક્ય શું થાય પૂરું થઈ ગયું બીજું વાક્ય કે ખાલી જગ્યા કાર ઇઝ વ્હાઇટ તો આપણે એમ કીધું વી શો અમે જોઈ હતી શું તો કે કાર ખાલી એક જ વર્ણનામ આવ્યું તો શું આવશે કાર તો એનું ઉચ્ચારણ શું થાય ક છે મતલબ કે ગુજરાતી વ્યંજનથી તો એ આ કયો નિયમ તો કે બીજી વાર એવી વસ્તુનું નામ આપ્યું એ શું થઈ જાય નિશ્ચિત થઈ જાય આપણે હવે પંખો છે તો આપણે એમ કહીએ કે ધીસ ઇઝ અ ફેન પણ એ પંખો કાળા કલરના હોય તો એ પંખો જે છે શું થઈ ગયો નિશ્ચિત થઈ ગયો કે જે પંખાની વાત કરી પંખો કેવા કલરનો હોય તો કે કાળા કલરનો એટલે આ વસ્તુ શું થઈ ગઈ નિશ્ચિત આવે એટલે કયો આર્ટિકલ આવે તો અહીંયા ખાલી આટલું વાક્ય હોય તો કે વી શો ખાલી જગ્યા કાર તો આપણે એ મૂકશું પણ એને એમાં બીજું વાક્ય એવું કે ખાલી જગ્યા કાર ઇઝ વ્હાઇટ ગાડી મેં જોઈ હતી પણ કેવી ગાડી જોઈ હતી વ્હાઇટ એટલે સફેદ મેં સફેદ જોઈ હતી તો એ ગાડી કેવી થઈ ગઈ નિશ્ચિત થઈ ગઈ નિશ્ચિત આવે એટલે શું આવશે તો કે ધ વી શો એ કાર ધ કાર ઇઝ વ્હાઇટ મેં એ કાર જોઈ હતી જે કાર કેવી હતી તો કે સફેદ એ નિશ્ચિત થઈ ગયું એટલા માટે ખાલી કારની આને વાત કરી હતો તો કઈ કાર વાત કરી આપણે વાત ન કરી હતી કે ભાઈ કાળી જોઈ હતી કે સફેદ હતી કે લાલ હતી કઈ હતી એટલા માટે ખાલી આટલું જ વાક્ય હોય તો પણ એના એ વાક્યની અંદર બીજી વાળી વસ્તુનો ઉલ્લેખ થાય એટલે શું આવશે તો થાય શું કામ તો કે નિશ્ચિત વસ્તુ થઈ ગઈ એટલા માટે થઈ આવાના જે એ એન ધના મોટા ભાગના બધા જ નિયમો હતા એ આટલા વાક્યમાં લાગુ કરીએ ક્યારે કયા આવે તે તો ખાસ આપણે એને યાદ રાખશું ટૂંકમાં તો કે એ ક્યારે આવે ગુજરાતી વ્યંજન અને એક વચન એટલે એક ગુજરાતી સ્વર અને એક વચન એટલે એમ અને કોઈ વસ્તુ નિશ્ચિત હોય કોઈ વર્તમાન પત્ર હોય કોઈ પણ પ્રકારની ધાર્મિક ગ્રંથ હોય નિશાના નામ હોય કોઈ કુદરતી એવી વસ્તુ હોય જે સંશોધનો હોય તો એની આગળ શું આવશે ધ આવશે એ સિવાયના આના જે બે નિયમો હતા આ એક સુપરલેટિવ ડિગ્રી અને એકને એક વસ્તુનું બીજી વાર ઉલ્લેખ થયો એટલે નિશ્ચિત થઈ ગયું તો એની સાથે શું આવશે ધ એટલે ખાસ ત્રણે ત્રણના નિયમો છે યાદ રાખી લેવા અને આની વારંવાર આપણે પ્રેક્ટિસ કરશું અગેન પ્રેક્ટિસ ત્યારે જ આપણને આર્ટિકલ આવશે આપણને નોર્મલી લાગે છે પણ ટ્રાય કરજો જ્યારે બીજા વાક્ય હોય કે જેની આવી ઘણી ખાલી જગ્યાઓ આપેલી હોય તો એને સોલ્વ કરવાનો ટ્રાય કરજો એટલે તમને ખબર પડશે અને પછી એના જવાબ જોઈજો કે આમાં શું આવે ત્યારે તમને ખબર પડશે કે આ તો આપણા માટે તો ઘણો અઘરો ટોપિક કહેવાય આપણને તો એમ જ લાગતું હતું કે એક એન ને તો ગમે ત્યારે મૂકી છે એવું છે નહીં ત્રણેયના અલગ અલગ નિયમો છે એના ઉચ્ચારણના આધારે એન યાદ રાખવાના અને આ બધી નિશ્ચિત જે વસ્તુ હોય એની સાથે યાદ રાખવાના છે યાદ રહી જાય આટલી આ પ્રેક્ટિસ હતી આપણી પાસે ઘણી બધી ઇંગ્લિશની બુકો આપેલી છે ગ્રામર છે રીડિંગ રેગ્યુલર એની અંદર ઘણા બધા ઉદાહરણો આપેલા છે કે વારંવાર આપણે એની પ્રેક્ટિસ કરશું એના નિયમો યાદ રાખશું તો આપણને આર્ટિકલનો જે ટોપિક છે કમ્પ્લીટલી આપણને યાદ રહી જશે હવે પછી આગળનો જે છે એ નવો ટોપિક આપણે ચાલુ કરશું આગળના જે